વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 24 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી હતી। આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ 7 થી તારીખ 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરે છે। આપણે 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્ન તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણે યોગદાન આપીએ તે જરૂરી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે। કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સોલાર પાવર યુનિટ, નિરાધાર વૃદ્ધ સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપા આર્થિક સહાય સહિતની યોજનાઓના મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત PMJAY કાર્ડ THR નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, તેમજ ખેતીવાડી, ગ્રામ વિકાસ અને આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ આ કાર્યક્રમમાં તેમની સાફલ્ય ગાથા રજૂ કરી હતી। આ અંતર્ગત વિકાસ સપ્તાહના વિકાસ રથનું મેસવાણના ગ્રામજનોએ દબદબાભેર સ્વાગત કર્યું હતું। આ તકે ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ વિષયક માહિતી પ્રાપ્ત કરી હતી। વિકાસ સપ્તાહની ઉજવણીમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી। રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા હતા। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પતિ ભનુભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયત સભ્ય અતુલભાઈ ગોડાસરા, મેસવાણ ગામના સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ જયતા બાપુ સિસોદિયા, તાલુકા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ કનેરિયા, વિજયભાઈ, તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ, આરોગ્ય ઓફિસર ડોક્ટર ડાભી સહિતના ઉપસ્થિત રહ્યા હતા।